सहजानंद 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 चपेटा काल का ऐसा चपेटा बाज का जैसा चपेटा काल का ऐसा चपेटा बाज का जैसा कड़ाका गाज का जानो सड़ाका बिजुरी मानो चपेटा काल का ऐसा चपेटा बाज का जैसा अचानक पकड़ी ले आई अचानक पकड़ी ले आई मनोरथ रहे मन माही नाहर जू पकड़ी ले बकरी बिलाई मूसाले पकड़ी नाहर जू पकड़ी ले बकरी बिलाई मूसाले पकड़ी चपेटा काल का ऐसा चपेटा बाज का जैसा मीन जू बगले लपकावे मीन जू बगले लपकावे दादूर जू सप सपकावे मीन जू बगले लपकावे दादूर जू सप सपकावे ऐसे तू काल मुख जय हो फिरी तू प्राणी पछतावे ऐसे तू काल मुख जय हो फिरी तू प्राणी पछतावे चपेटा काल का ऐसा चपेटा बाज का जैसा मानी ले बात तू मेरी 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 समझ ले जगत सब बैरी समझ ले जगत सब बैरी सुमर ले सहजानंद सुखदाई प्रेमानंद कहत हित लाई सुमर ले सहजानंद सुखदाई प्रेमानंद कहत हित लाई चपेटा काल का ऐसा चपेटा बाज का जैसा चपेटा
काल का ऐसा जपेटा बाज का जैसा। સહજાનંદ સ્વામી મહારાજની જય। ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ગઢડા પ્રથમના 12મા વચનામૃતમાં કાળનું સ્વરૂપ સમજાવ્યું। શ્રીજી મહારાજે એ વચનામૃતમાં સમગ્ર બ્રહ્માંડની રચના કેવી રીતે થાય છે અને પછી એ કેવી રીતે સૃષ્ટિ ચાલે છે અને પછી એ સૃષ્ટિનો વિનાશ કેવી રીતે થાય છે, એમ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આ 3 વસ્તુઓનું મહારાજે એ વચનામૃતમાં નિરૂપણ કરેલું છે। એટલે એમાં ભગવાને કહ્યું કે કાળનું સ્વરૂપ સમજાય તો જ જીવને વૈરાગ્ય થાય છે। તો માયાનો જે ક્ષોભ કરે તેને કાળ કહેવાય। માયા એટલે જે પદાર્થ આ પૃથ્વી ઉપર રચાયા એ ધીરે 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 કાળક્રમે કરીને એનો ક્ષોભ થતો થાય, અર્થાત એ ધીરે ધીરે નાશવંત તરફ જવા માંડે। જેમ આપણું શરીર જન્મે છે એટલે બાળક થાય, સહેજ મોટું થાય એટલે જુવાન બને, પછી એ વધારે આગળ ચાલે એટલે વૃદ્ધ થાય ને પછી આગળ એનો વિનાશ થઈ જાય છે શરીરનો। કોઈક વચ્ચે વચ્ચે ઉપડી જાય છે, પણ જે જન્મે એનો વિનાશ થાય અને થાય, એટલે જેનું અસ્તિત્વ થયું એ નાશવંત તત્વ તરફ ગતિ કરે છે। તો 4 પ્રકારના પ્રલય ભગવાને બતાવ્યા। એ 4 પ્રકારના પ્રલય કયા? તો કે પહેલો નિત્ય પ્રલય, તો દેવ, દૈત્ય અને મનુષ્યના દેહનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ થાય છે એને નિત્ય પ્રલય કહેવાય છે। તો આપણે જગતમાં જોઈએ તો રોજ જે કોઈકનું કોઈક મરતું જ હોય, કોઈકનું કોઈક મરતું જ હોય। એ જો ના મરે તો આ પૃથ્વી ઉપર બેલેન્સ ના થાય। એવી રીતના કેટલાય જીવજંતુઓ રોજ જે ઉત્પન્ન થાય ને રોજ જે મરે, કેટલાક અમુક અવધિ થાય ત્યારે મરે, પણ એ નિત્ય એનો ક્રમ ચાલુ રહે, એને નિત્ય પ્રલય કહેવાય। બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે। એમાં આ ત્રિલોકીનો નાશ થાય, એટલે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક, આ 3 લોક એનો નાશ થાય। ત્રીજો પ્રાકૃતિક પ્રલય, એટલે વિરાટ પુરુષ જે બધું સર્જન કરે છે એના દેહનો પણ સત્યાદિક લોક સહિત નાશ થાય અને મહદાદિક જે 24 તત્વો મહામાયામાં લીન થઈ જાય એને પ્રાકૃત પ્રલય કહેવાય। તો જેનાથી આ સૃષ્ટિનું સર્જન થાય છે એ બધા એના ટૂલ્સ કહેવાય। એ ટૂલ્સને મહામાયાની અંદર લીન કરી દે એ પ્રાકૃત પ્રલય કહેવાય। ચોથો આત્યંતિક પ્રલય, એટલે એ જે મહામાયામાં જે બધું લીન થયું એ મહામાયા પણ અક્ષર બ્રહ્મના પ્રકાશમાં લીન થઈ જાય, તેને આત્યંતિક પ્રલય કહેવાય। તો નાનો સૂક્ષ્મ જીવથી માંડીને મહામાયા સુધી કે જે આખા સૃષ્ટિનું સર્જન થાય છે એવું જે તત્વ, એ બધી વસ્તુ એમાં પ્રકૃતિ, પુરુષ, એ બધું જ વસ્તુ અંદર લીન થઈ જાય। તો એ આખી વસ્તુ જ્યારે કાળક્રમે નાશ પામે છે તો મારા જીવની શું વેલ્યુ? તો મારો પણ વિનાશ થાય છે। એમ આપણે રિયાલિટીમાં જોઈએ તો આપણો ક્ષણ ક્ષણ પ્રત્યે આપણો નાશ થાય છે, તો એ આપણને ખબર નથી પડતી। એટલે એ 4 પ્રકારના પ્રલય એને જ્યારે જીવ સમજે, એનું સ્વરૂપ સમજે તો એને વૈરાગ્ય થાય છે। વૈરાગ્ય એટલે શું? તો એમાં 2 આસ્પેક્ટ છે, એક વિતરાગ અને બીજો વિરાગ। વિતરાગ એટલે વિત વત્તા રાગ, વિત એટલે પદાર્થ, એમાંથી રાગ એટલે કે સ્નેહ મુકાય, અને પરમાત્મામાં વિરાગ
એટલે વી વત્તા રાગ, એ વી એટલે વિશિષ્ટ ને રાગ એટલે વિશિષ્ટ પ્રકારનો પ્રેમ પરમાત્માના સ્વરૂપમાં ઉદય થાય તેને વૈરાગ્ય કહેવાય. તો આ જગતમાંથી મુકાઈને ભગવાનમાં જોડાવાની એક વાત ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 12મા વચનામૃતમાં સમજાવી. તો આ જે પદ એને સીધું એની સાથે રેલેવન્સ છે. એ આખા પદને આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે ચપેટા કાલ કા એસા ઝપેટા બાજ કા જૈસા. એ કાળની વસ્તુને સમજાવવા માટે પ્રેમાનંદ સ્વામી આપણને દાખલા આપે છે કે કાળનો સપાટો કેવો છે? તો કે ઝપેટા બાજ કા જૈસા. કાળની ગતિ હંમેશા ચાલુ જ રહે છે. કાળ કોના તરફ જાય છે એ કોઈને ખબર પડતી નથી. તો ઝપેટા બાજકા જેસા, જેમ બાજ પક્ષી હોય એ આકાશમાં કેટલે ઊંચે ઉડતું હોય પણ એનો શિકાર ક્યાં છે એને પૃથ્વી ઉપર ખબર પડે. અને પેલો જે શિકાર હોય, કોઈ બી નાનું પક્ષી હોય કે નાનું પશુ હોય, એ ચરતું હોય, એ એના ચારો ચરવાની અંદર મશગુલ હોય, એના કામની અંદર મશગુલ હોય, કોઈ વિષય ભોગવતું હોય, જે ક્રિયા કરતું હોય એ ક્રિયાની અંદર જ પેલું બાજ પક્ષી જે છે એને ઉપરથી તરાપ મારી અને એને ઉઠાવીને લઈ જાય છે. તો એવી રીતના કાળ જે છે એ આપણા તરફ ગતિ કરે છે અને એની અંદર આપણને નોટિસ નહીં મળતી વિચારવાની. કડાકા ગાજકા જાનો સડાકા બીજુરી માનો. જેમ કે આકાશની અંદર ગાજવીજ થાય, કડાકા થાય, ભડાકા થાય, એવી રીતના એ કડાકાની અંદરથી સડાકા બીજુરી માનો એટલે સડાક લઈને વીજળી નીચે આવે છે, વીજળી એને છેદીને ચાલી જાય છે વાદળોને. એવી રીતના વાદળની જગ્યાએ આ બધી ઘટમાળ ચાલે છે. આ બધા જીવ જે છે એ આ એક પોતપોતાના વ્યવહારની અંદર, પોતપોતાના સંબંધોને સાચવવાની અંદર બધા જીવ એની ઘટમાળની અંદર ગૂંચાયેલા છે. એ કડાકા ગાજકા, એ કડાકા થાય છે, ભડાકા થાય છે વ્યવહારના, એની અંદર સડાક દઈને આ વીજળી પસાર થઈ જાય છે. એમ કાળ જે છે એ તમે જે પ્રવૃત્તિની અંદર મશગુલ રહેતા હોય એની અંદરથી પણ તમને ઉઠાવે છે. તો એનો ભગવાનનો કહેવાનો અર્થ શું છે કે આ જગત જે છે એની અંદર જે જીવથી માંડીને દેવતાઓ સુધી બધાને અહીંયાથી જવું પડે છે. એવા અનિત્ય જગતની અંદર આપણું ડીલિંગ છે. તો એમાંથી વૃત્તિને પાછી વાળીને ભગવાન તરફ જવાની વાત કરે છે પ્રેમાનંદ સ્વામી. એ કાળનું સ્વરૂપ, કાળ હંમેશા પસાર થતો હોય છે. એ વહેતી પ્રક્રિયા છે. બધી વસ્તુ કાળના માપદંડથી મપાય છે. દાખલા તરીકે ઉંમર, તો ઉંમરનો ક્રાઇટેરિયા કાળ સાથે. તો અમુક ઉંમરના થાવ તો લાયસન્સ મળે તમને, અમુક ઉંમરના થાય તો સ્કૂલમાં એડમિશન મળે, અમુક ઉંમરના થાય તો લગ્ન થાય. આ બધા જુદા જુદા કાળના માપદંડ છે. લગ્ન હોય તો અમુકના ઉંમરે લગ્ન થાય. ફિક્સ ડિપોઝિટ મૂકો બેંકમાં તો અમુક દિવસ થાય તો એના આટલા રૂપિયા થશે. નોકરી તો તમારા 1 કલાકના આટલા ડોલર કે મહિનાનો આટલા 1000 રૂપિયા પગાર. પણ દરેક વસ્તુનો માપદંડ સમય સાથે છે. સમય એ આપણા જીવનની અતિશય મહત્વની બાબત છે. એને સમજીને એનો ઉપયોગ સારા માર્ગે કરી લેવો એ બુદ્ધિનો વિષય છે. શિક્ષાપત્રીમાં પણ ભગવાને ભગવાનના ભજન વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. તો અહીંયા પણ સમયની જ વાત આવે છે. સમય જ તમને સુધારી શકે છે અને સમય જ તમને બગાડી શકે છે. પ્રેમાનંદ સ્વામી બહુ સરસ એનાલોજી આપે છે. સ્વામી આગળ કહે છે કે અચાનક પકડી લે આઈ મનોરથ રહે મનમાહી. એ એમ કે છે મૃત્યુ જે આવે છે
એ અચાનક જ આવે છે. એ કોઈને વોર્નિંગ બેલ આપતું નથી. એમ વાગે છે ખરા બેલ, પણ એ આપણને ખ્યાલ નથી આવતા. પણ જ્યારે મૃત્યુ આવી જાય તો એ અચાનક આવીને ઊભું રહી જાય છે. એ જેમ મનોરથ રહે મનમાં, જે બધા મનની અંદર જે સંકલ્પ કર્યા હોય એ બધા ઇન્ટેક્ટ એમાં પડી રહેશે. એટલે એમાંથી નીકળવું પડે, પણ માણસ મનોરથમાં જ ગુચાય છે. એટલે એમ કે મનના અંદર જે જુદા જુદા ઘાટ સંકલ્પ ફરતા હોય એને સમાવીને આપણે ભગવાન સંબંધી ઘાટ સંકલ્પ કરવાના, તો જેનાથી આપણો જીવ ભગવાનમાં જોડાય. એ અચાનક પકડી લે આઈ મનોરથ રહે મનમાં. એનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો કે આ દિવસે આપણે મૃત્યુ થશે. મૃત્યુની કોઈ એક્સપાયરી ડેટ મારીને આવતું નથી. જોડે આવે જન્મે ત્યારે કોઈ એમ કે આ દિવસે ઉપડવાનું. દરેક દવા બને તો એની એક્સપાયરી ડેટ મારવામાં આવે કે આ દિવસથી એને એક્સપાયર માનવાની, પછી આ દવા ખવાય નહીં. એવી રીતના આ જે શરીર, એની એક્સપાયરી ડેટ કોઈને ખબર નથી. જેમ ઇન્કમ ટેક્સની જે નોટિસ આવે એની રેડ પડે, એ કોઈ દિવસ તમને કંકોત્રી ના આવે નહીં કે આ દિવસે અમે આવીશું. એ ગમે ત્યારે આવીને જ ઊભા રહી જાય. એવી રીતના કાળ જે છે એ ગમે ત્યારે આવીને ઊભો રહી જાય છે. એ કેવી રીતે એનો દાખલો આપે છે કે નાહર જ્યું પકડી લે બકરી, બિલાઈ મૂસા લે પકડી. આ બધા પ્રાણીઓનો જે વ્યવહાર છે એમના જગતની અંદર એનું સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન પ્રેમાનંદ સ્વામીનું કરેલું છે. એમ કે નાહર એટલે વાઘ, નાહર જીવ પકડી લે બકરી, બકરી ઉપર વાઘ કેવો તરાપ મારે. અને બિલાઈ મૂસા લે પકડી, બિલાડી જે છે એ એકદમ છુપા પગે આવીને ઉંદરડો જે છે એના પર તરાપ મારી દે છે. એ ઉંદરડાને ખબર નથી પડતી કે આ બિલાડી મારી પાછળ તરાપ મારીને ઊભી રહેલી છે. એટલે બિલાડી બકરીની જગ્યાએ આપણો જીવ છે. અને કાળ જે છે એ આપણી ઉપર તરાપ મારે છે. જેમ બાજ પક્ષી તરાપ મારે છે, એવી રીતના સમય આપણા ઉપર તાકીને બેઠો છે. મીન જીવ બગલે લપકાવે, દાદુર જીવ સાપ સપકાવે. મીન એટલે માછલી, બગલો એ પાણીમાં ઊભો હોય અને જેવું માછલું એટલામાંથી પસાર થાય એટલે એની આંખોમાં તરત જ એનું પ્રતિબિંબ ઝીલાઈ જાય અને એને ફટાક દઈને ચાંચ મારે અને માછલીને બગલો પકડી લે છે. દાદુર જીવ સાપ સપકાવે. દાદુર એટલે દેડકો. એને જે સાપ જે છે એ મોઢું પોળું કરીને ઊભો રહી ગયો હોય અને દેડકો જે હોય ઉછળતો કૂદતો ડ્રાવ 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 કરતો એ સાપ બાજુ ગતિ કરે છે. પણ દેડકાને ખબર નથી કે આગળ સાપ મોઢું પહોળું કરીને ઊભો રહ્યો છે. પછી જેવો દેડકો એ સાપના મોઢા પાસે જાય એટલે પેલો સાપ તરત તરાપ મારી એ મોઢું બંધ કરી દે. પછી દેડકા ભાઈથી બહાર નીકળાતું નથી. એમ સ્વામી કહે છે, એસે તું કાલ મુખ જઈ હો, ફેરી તું પ્રાણી પછતાવે. એટલે દેડકાની જગ્યાએ આપણો જીવ, એ દેડકો જેમ ડ્રાવ 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 કરે છે એમ એની જગ્યાએ આ બધો આપણે વ્યવહાર કરીએ, વિષય ભોગવીએ, જુવાનીના કેફની અંદર ફરીએ, બધી રંગરેલિયા કરીએ છીએ, બધી ફેન્ટસીમાં આપણે ફરીએ છીએ. પણ આપણને ખબર નથી કે આપણું ટ્રાવેલિંગ કાળ તરફ છે, મૃત્યુ તરફ છે. એનું આપણને અનુસંધાન રહેતું નથી. એટલે દેડકાની જગ્યાએ આપણો જીવ અને સાપની જગ્યાએ આ કાળનો સ્ફિયર છે. એ કાળ ઊભો જ છે તમને ખાવા. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે પલ છીન ઘડી પ્રહર દિન કર કે લેત હે આયુષ્યતા. એટલે પેલું એમ કે પળ, તમારી પળ એટલે આંખોના પલકારા એ પળ છે. છીન એટલે ક્ષણ, એમાંથી થોડીક પળો થાય એટલે ક્ષણ બને. પલક છીન ક્ષણ. પ્રહર એટલે એનાથી મોટો સમય થાય એટલે પ્રહર થયો. એટલે 3 કલાકનો
એક પ્રહર કહેવાય. એવી રીતનો એક પ્રહર થયો. દિન એટલે 24 કલાકનો દિવસ થયો. પલ છીન ઘડી પ્રહર દિન કર કે, એટલે આવી રીતના માપદંડ આપણો એક આંખના પલકારાથી શરૂ થાય છે. એમાંથી ક્ષણ બને છે, એમાંથી પ્રહર બને છે, એમાંથી દિવસ બને છે. એમ કરતા કરતા એમાંથી આપણા વર્ષો જતા જાય છે. લેત હે આયુષ્યતાન, તો શરૂઆત જે છે આપણી એ પળથી થાય છે. એટલે આંખનો પલકારો ત્યાંથી આપણી શરૂઆત થાય છે. તો અગત્યમાં અગત્યનો વસ્તુ આંખનો પલકારો છે. મીન્સ દરેક આંખના પલકારે આંખનું મટકું વાગે ત્યાં આગળ જો તમને એમ થાય કે મારી ગતિ કાળ તરફ છે, મારી ગતિ કાળ તરફ છે, મારી ગતિ કાળ તરફ છે, જો આવું કાળનું રિયલાઇઝેશન થાય તો આ જગતની અંદરથી તમને વૈરાગ્ય થાય અને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ થાય. આ પ્રેમાનંદ સ્વામીનું મૂળ તત્વ આ પદનું છે. એટલે દેડકાની જગ્યાએ આપણો જીવ છે ને આપણી ગતિ, આપણે ઉછળતા કૂદતા રહીએ છીએ, આનંદ કરીએ છીએ, કિલ્લોલ કરીએ છીએ, પણ આપણું ટ્રાવેલિંગ જે છે એ કાળના મોઢા બાજુ છે. તો આપણે હાઈવે બદલવાનો છે, ક્રિયા એ જ કરવાની છે, પણ આપણે ત્યાં જવાનું છે કે જ્યાં આપણા ભગવાન સ્વામિનારાયણ આપણને લેવા આવવાના હોય. એવી આપણી ક્રિયા હોવી જોઈએ કે જેનાથી જે કાળ જે છે, મોડું પોડું કરીને જેમ પેલો સાપ ઊભો છે એની જગ્યાએ કાળ છે, અને એક બાજુ ભગવાન સ્વામિનારાયણ એ આપણને લેવા આવે છે વિમાન લઈને. તો બેમાંથી કયા રસ્તા પસંદ કરવા એ બુદ્ધિશાળીનો વિષય છે. બુદ્ધિમાન માણસ કોઈ દિવસ દેડકાવાળો માર્ગ પસંદ નહીં કરે, પણ બુદ્ધિમાન માણસ અંત સમયે સ્વામિનારાયણ ભગવાન લેવા આવે એવી જ કંઈક વાતને પકડે છે. તો આપણે આપણા જીવનની અંદર કાળ તરફ નથી જવું. આપણે જવું છે ક્યાં? તો કાલાતીત, કાળથી ઉપર, કાળથી પર, એ જે ભગવાન સ્વામિનારાયણનું અક્ષરધામ, એના તરફ આપણી ગતિ થવી જોઈએ. એટલે આપણી જે શરૂઆત મેં કીધી એમ પળવાર, એટલે જેમ પલક, આંખના મટકા, જે આપણે પાપણો પટપટે છે આપણી, ત્યાંથી શરૂઆત થાય છે. તો એ આપણો માપદંડ શરીરનો ત્યાંથી શરૂ થયો, પળથી. તો આપણી દરેક પળ એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર, સ્વામિનારાયણ ભગવાનના સંબંધી શાસ્ત્ર, એમના સત્પુરુષ, એને અનુસંધાન કરાવનારી થાય. તો આપણો જીવ ક્યારેય દેડકાની જેમ કાળના મોઢા તરફ, સાપ તરફ ગતિ નહીં કરે, પણ ભગવાન સ્વામિનારાયણ તરફ એની ગતિ થશે. તો આ એક બહુ સરસ પ્રેમાનંદ સ્વામીએ એનાલોજી મૂકી છે કે મીન જ્યુ બગલે લપકાવે, દાદુર જ્યુ સાપ સપકાવે, એસે તું કાલમુખ જય હો, ફેરી તું પ્રાણી પછતાવે. એટલે જેમ પેલો સાપ જે છે એ દેડકો અંદર ગયા પછી મોઢું બંધ કરી લે, પછી એનાથી કશું થઈ શકતું નથી. એમ આ જીવ જે છે એ માયામાં ને માયામાં ગૂંચાય. તો એની કારણ શરીરની વાસના એને ચારે તરફથી ઘેરી વળે, જે એને ભગવાન તરફ ના જવા દે. એ જે માયાની અંદર એ લીન થઈ જાય, એની સુસુપ્તિમાં જતો રહે, એટલે એની અંદરથી બહાર આવી શકતો નથી. જેમ પેલો દેડકો જે છે એ સાપના શરીરની અંદર પેટો, પછી એનાથી બહાર નીકળવાનો આરો નથી. એ જો આપણે એ પરિસ્થિતિને જો સમજીએ તો દેડકાનું શું થાય? એ કેટલાય વખત ગુંગળાઈને તરફડીને એની અંદર એનો જીવ અંદર રૂંધાય. એમ આપણે માયાના પ્રવાહની અંદર ચાલતા ચાલતા જો સુસુપ્તિમાં જતા રહે માયાની, તો એ તમને ભગવાન તરફ જવા દેતું નથી. છેલ્લે સ્વામી કહે છે કે માની લે બાત તું મેરી, માની લે બાત તું મેરી, સમજ લે જગત સબ બેરી, સુમર લે સહજાનંદ સુખદાઈ, પ્રેમાનંદ કહત હિત લાઈ. એટલે સ્વામી આ જીવને કહે છે કે માની લે બાત તું મેરી, આ બધે તું ફરું છું, વિષય ભોગવું છું, બધે તું બાકો થઈને ફરું છું, તારો કેફ રાખું છું, એ બધી વસ્તુ છોડવાની છે.
તું મારી આ વાતને સમજ. તું દેડકાની વાત કીધી, બકરીની વાત કીધી, ઉંદરડાની વાત કીધી, આ બધી વસ્તુઓ દ્વારા એ સમજાવે છે શું કે સરવાળે આપણે ગમે એટલા વિષય ભોગની અંદર મથીએ, આનંદની અંદર, વિલાસની અંદર ડૂબેલા રહીએ, પણ આપણી ગતિ કાળ તરફ છે. આપણા માથા ઉપર કાળ ઊભો છે. જીવ તે તર પર બાજ ફિરત હે, ત્યુ જમ દેત હે ફેરા રે, દુર્લભ દેહ મિલ્યો મનુષ્ય કો, તાતે ચેત સવેરા રે, રે નર હરિબિન કોઈ ન તેરા રે. તો તેતર પક્ષી જેમ બાજ ઉપર તરાપ મારે છે, એવી રીતના કાળ આપણા ઉપર હાવી થઈને ઊભો છે. આપણી બીજી કોઈ જગ્યાએ ગતિ નથી. પણ જો આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોઈશું, આપણા ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી હશે, આપણા કપાળમાં સ્વામિનારાયણ ભગવાનનો તિલક ચાલલો હશે, આપણા હૃદયની અંદર સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય હશે, સ્વામિનારાયણ ભગવાનમાં પતિવ્રતાની ભક્તિ હશે, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની ઉપાસનાની દ્રઢતા હશે, તો કાળ આપણા ગળામાં હાથ નાખવાની કોશિશ નહીં કરે. કેમ? તો કે આપણને પુરુષોત્તમ નારાયણનો સંબંધ થયો. એટલે એમ કે માની લે બાત તું મેરી, સમજ લે જગત સબ બેરી. આ જગત સબ બેરીની વાત જે કહે છે, એટલે જગત સાથે ધૃણા કરવાની વાત નથી એમાં, પરંતુ જગતના જે એલિમેન્ટ સાથે આપણે ડીલિંગ કરીએ છીએ એ છેલ્લે આપણી સાથે આવવાના નથી. આટલી એક દ્રઢતાની વાતને ગોખવાની સ્વામી વાત કરે છે. બેરી સમજવાના એટલે કલ્યાણના માર્ગની અંદર એ અવરોધરૂપ છે, કલ્યાણના માર્ગના એ ઘાતક છે. એવી વસ્તુની અંદર ગાંઠ મારવી પડે તો આપણે એના સાથે ડીલ કરીશું, પણ આપણે અંદરથી બહાર નીકળી જઈએ. જેમ ગુલાબ હોય, એના છોડ ઉપર ગુલાબના ફૂલ સરસ ખીલ્યા હોય, પણ એની સાથે કાંટા પણ છે. તો આપણે ગુલાબને પકડીએ છીએ, કાંટાને પકડતા નથી. કેમ? કે લોહી કાઢે. એટલે સાચવીને આપણે ગુલાબના ફૂલને ઉપરથી લઈ લઈએ છીએ. એવી રીતના આ સંસાર જે છે એ કાંટા જેવાના માર્ગ જેવો સંસાર છે. એની અંદર હળીએ ઘડીએ લોહી નીકળે એવી બધી વસ્તુઓ છે, પણ એને સાવચેતીથી આપણે ગુલાબ તરફ દ્રષ્ટિ રાખીને, ગુલાબ કહેતા સ્વામિનારાયણ ભગવાન, સત્સંગ એ ગુલાબ જેવો છે. એને આપણે વ્યવહારની અંદર આસક્તિ રાખ્યા વગર વ્યવહારને ભોગવીને જે કાંટો જેમ વાગે નહીં અને ગુલાબને આપણે તોડીએ છીએ, એવી રીતના આ સંસારને ભોગવીએ પણ આપણને સંસારના પાસ ના લાગે, એ લોહી કાઢનારા ના થાય. એવી રીતના સંસારની પ્લેન ઉપર ડીલ કરવાનું. એને કહે છે માની લે બાત તું મેરી, સમજ લે જગત સબ બેરી. બેરીને આ સેન્સમાં સમજીને સુમર લે સહજાનંદ સુખદાયી. એટલે એમ કે આ જગતની અંદર સુખદાયી કોઈ હોય તો એ ભગવાન સ્વામિનારાયણ છે, સહજાનંદ સ્વામી છે. ભગવાન સહજાનંદ સ્વામી એ સુખનું કારણ છે. એના નામની અંદર જ આનંદ છે, સહજ આનંદ. એવા ભગવાન સ્વામિનારાયણ એ સુખદાયી છે. એનું શરણું લે, એનું ભજન કર. પ્રેમાનંદ કહત હિત લાઈ. પ્રેમાનંદ સ્વામી કહે છે હું તારું હિત તાકીને કહું છું કે તું ભગવાન સ્વામિનારાયણના શરણે જા. માની લે, આ મારી વાતને તું માની લે, નહીં તો તારે પસ્તાવાનો વારો આવશે. તો પહેલી લાઈનની અંદર સ્વામીએ ચપેટા કાલ કા એસા, ઝપેટા બાજકા જેસા, કાળનું તીવ્રપણું બતાવ્યું. એને સમજાવવા માટે એમણે વાઘનું દ્રષ્ટાંત આપ્યું, બગલાનું દ્રષ્ટાંત આપ્યું, બિલાડીનું દ્રષ્ટાંત આપ્યું અને સાપનું દ્રષ્ટાંત આપ્યું. પણ સરવાળે આપણી ગતિ જે છે એ કાળના મુખમાંથી જતી અટકાવી હોય તો આપણે પ્રેમાનંદ સ્વામી છેલ્લે એનો ઉપાય બતાવે છે. કયો ઉપાય? કે આ જગતને વેરી સમજીને ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરી લેવું એ સુખદાયી તત્વ છે. આ આખી વાતને પ્રેમાનંદ સ્વામીએ આ પદમાં સમજાવી છે.
તો આ જગતની અંદર આપણું કોઈ સુખ કરનારું હોય તો એ સ્વામિનારાયણ ભગવાન છે. અને આપણો જે સમય જે છે એ નિત્ય પ્રત્યે કાળ તરફ આપણી ગતિ થાય છે, આપણો કાળ તરફ, મૃત્યુ તરફ આપણી ગતિ થાય છે. એટલે પણ જે આંખોના પલકારા જાય છે એવી ક્ષણોને આપણે ભગવાન સંબંધી, બધી ક્ષણો તો નહીં થાય પણ જેટલી ક્ષણો ભગવાન સંબંધી ક્રિયા, ભગવાન સંબંધી સ્મરણ, ભગવાન સંબંધી મનન, ભગવાન સંબંધી ચિંતવનમાં જાય એટલા આપણે કાળના મોઢામાંથી છૂટીશું અને પરમાત્માના અક્ષરધામ તરફ આપણી ગતિ થશે. એ આ પદનો મુખ્ય સૂર છે. એટલે પ્રેમાનંદ સ્વામી જેમ કહે છે એમ જગતને વેરી જાણીને સ્વામિનારાયણ ભગવાનને સુખદાયી સમજીને એમની મૂર્તિમાં જોડાવું એ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.